મિત્રો, આપણી જે વાતો છે એ માત્ર શબ્દો છે. શબ્દો છે એ જ્ઞાન નથી, અને ઉપાર્જિત શાબ્દિક જ્ઞાન એ પ્રજ્ઞાન નથી. અવસ્થા તો અવર્ણનીય છે, નિશબ્દ છે. એક નાનકડી રચના છે કે ના પ્રશ્નો છે ના ઉત્તર છે, ના પ્રશ્નો છે ના ઉત્તર છે, મૌન માત્ર પરાત્પર છે. ના શબ્દો છે ના ઉત્તર છે, મૌન માત્ર પરાત્પર છે. ના જ્ઞાને અજ્ઞાને વિજ્ઞાને, ના જ્ઞાને અજ્ઞાને વિજ્ઞાને, તત્વજ્ઞાને નિરુત્તર છે. તો અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા. તો અવસ્થા તો મૌન છે બ્રાહ્મી સ્થિતિ તત્વમસી. છે બ્રાહ્મી સ્થિતિ તત્વમસી એ અજન્મા અને અજર છે બ્રાહ્મી સ્થિતિ તત્વમસી એ અજન્મા અને અજર છે. ના પ્રશ્ન છે ના ઉત્તર છે, મૌન માત્ર પરાત્પર છે. કે એક મૌન શાંતને લાદે, એક મૌન શાંતને લાદે, અપદીપે ઉજાગર છે. એક મૌન ને શાંતને લાદે, અપદીપે ઉજાગર છે. ના પ્રશ્ન છે ના ઉત્તર છે, મૌન માત્ર પરાત્પર છે. કે આત્મરામને નિરખે, આત્મરામને નિરખે કોણ? મન ટગર ટગર છે. આત્મરામને નિરખે મૌન ટગર ટગર છે. આપણું મન જ જ્યારે ટગર ટગર આત્માને જોવા માંડે અને મૌન થઈ જાય, એ સ્થિતિ પરાત્પર છે. ના પ્રશ્ન છે ના ઉત્તર છે, મૌન માત્ર પરાત્પર છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.